ભુજ પ્રસાદી મંદિરમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજના 15મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે શ્રીજી મહારાજના પ્રસાદીભૂત ભુજ પ્રસાદી મંદિરમાં 3 દિવસનું મહર્ષિ સાંદીપની વિશ્વવિદ્યાલય ઉજ્જૈનના સહયોગથી ક્ષેત્રીય વૈદિક સંમેલન રાખવામાં આવેલ છે, જેમાં આજે બીજા દિવસે સવારે 8 થી 12 વચ્ચે પારાયણ તેમજ સુરભી યજ્ઞનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સદપુરાણી હરિબળદાસજી સ્વામી, શ્રી પ્રકાશદાસજી સ્વામી, ડોક્ટર સત્યપ્રસાદદાસજી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા। એસજીવીપી ગુરુકુળના વિદ્વાન રામપ્રિયજી અને સોમનાથ યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર લલિતકુમાર પટેલે વેદોના વિચારો અંગે વક્તવ્ય આપ્યું હતું। બપોરે ભુજના પ્રસાદી મંદિરથી વેદ શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી। महर्षि सांदीपनी वेद विद्या प्रतिष्ठान एवं भुज मंदिर संस्थापित रापर गुरुकुल संचालित स्वामीनारायण वैदिक गुरुकुलम बेना संयुक्त उपक्रमे क्षेत्रीय वैदिक सम्मेलनનું આયોજન કરવામાં આવ્યું છે। ગઈકાલે પૂજ્ય મહંત સ્વામી તેમજ રાજ્યપાલજી દ્વારા ઉદ્ઘાટન થયું। આજે બીજો દિવસ છે। આજના દિવસે વેદનો કેમ લોકોમાં જનજનમાં પ્રચાર પ્રસાર થાય એવા હેતુથી આજે વેદ સંદેશ યાત્રા કાઢવામાં આવી રહી છે, જેમાં ભુજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં યાત્રા નીકળશે અને એમાં જે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ 4 રાજ્યોમાંથી જે 115 જે વૈદિકો પધાર્યા છે એ આની અંદર જોડાશે અને દરેક વિદ્યાર્થીઓ સંસ્કૃત પાઠશાળા સુખપર, સંસ્કૃત પાઠશાળા સામખિયારી ત્યાંના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ જોડાશે અને સંતો પણ સાથે જોડાશે। એટલે આજે ખાસ અત્યારે જ વેદ સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે પાછી વિરામ અહીં જ લેશે। આનમ રિંગ રોડ ઉપર થઈ અને બસ સ્ટેશન, ત્યાંથી ઓલફેડ હાઈસ્કૂલ, ત્યાંથી હમીરસરના કિનારે થઈ ઉપલી પાર થઈ અને પાછી અહીંયા વિરામ લેશે અને અહીં આવ્યા પછી વિશિષ્ટ વિદ્વાનો દ્વારા પ્રવચનો થશે અને રાત્રે 9 થી 10 દરમિયાન જે કચ્છની જે વાદ્યકલા છે તેમજ મણિયારો રાસ છે એમનું પણ આયોજન કરવામાં આવેલું છે। તો એમાં આપ સૌને પધારવા આમંત્રણ। दास भावम रामप्रिय भट्टाचार्य मेलकोट से हूँ। यहाँ पर अहमदाबाद छारोड़ी एसजीवीपी में सेवारत हो। यहाँ पर क्षेत्रीय वैदिक सम्मेलन कच्छ प्रांत में पहली बार हो रहा है और वो भी चांद्राणी वैदिक गुरुकुल के संयुक्त उपक्रम में भुज का पुराना मंदिर में लगभग 4 वेदों का 10 शाखाओं का यहाँ पर पूर्ण रूप में पाठ हो रहा है और सभी वैदिक ग्रंथों का यहाँ पर प्रदर्शनी है। सभी 108 पंडितों पूरा 4-5 राज्यों से यहाँ पर पहुँचे हैं और स्वयं सांदीपनी वेद विद्या प्रतिष्ठान का सचिव श्री यहाँ पर आए हैं। उपाध्यक्ष श्री वगैरह तो ऑनलाइन में जुड़े हैं और पूरा ये वेद का एक संदेश इस प्रांत में होनी चाहिए, इस दृष्टि से ये वेद पाठ का यहाँ पर आयोजन है। इसके साथ 4 वेद का स्वाहाकार यज्ञ है और गौमाता का संरक्षण के लिए भगवान से प्रार्थना करते हुए सुरभि यज्ञ का भी यहाँ पर आयोजन किया है। ये पूर्ण रूप में यहाँ पर सभी वैदिक विद्वानों सम्मिलित होते हुए श्री स्वामीनारायण मंदिर भुज का सभी संतों यहाँ पर उपस्थित होकर महंत श्री का आदेश से ये कार्यक्रम यहाँ पर संचालित हो रहा है।